હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના 40% રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે. જે અમરેલી જિલ્લાની અંદર 2021 થી 2024ની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે અને તેમાં 7 થી 8 કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકચર્ચા છે. અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે. તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ.